વેનેઝુએલામાં ભયંકર ધરતીકંપ થયો. અને કુદરતી આફતો ચારે બાજુ છે. વરસાદ સંબંધી પણ જાત જાતની આગાહીઓ થઈ રહી છે. ભ્રષ્ટાચાર, અન્યાય, નિર્દયતા વધી રહ્યા છે. કોની ઉપર વિશ્વાસ મૂકવો એ પ્રશ્ન થાય છે. ક્રૂરતા, પુનઃવર્તી, યુદ્ધ અને હાર લેવલે શું ચાલી રહ્યું છે આપણને કંઈ સમજ પડતી. પણ એ બધું બાઇબલમાં ભવિષ્ય કથનના રૂપમાં લખવામાં આવ્યું છે કે આવું થશે અને થઈ રહ્યું છે. જેમ જેમ અંત સમય પાસે આવે છે એમ જગતનો માહોલ બદલાવાનો નથી. હું પેસિમિસ્ટિક નથી, હું નકારાત્મક વલણ ધરાવનારો પાડેલી નથી. બાઇબલ કહે છે કે બધું વધતું જશે. બે રીતે એની ઇન્ટેન્સિટી વધશે, એની તીવ્રતા વધશે. ત્યાંના 3-4 પોઈન્ટના ધરતીકંપ અત્યારે 7-8 થાય છે. એની ઇન્ટેન્સિટી વધશે અને એની ફ્રીક્વન્સી વધશે. ફ્રીક્વન્સી એટલે એની માત્રા વધશે. So Bible is very true. અને એ અંત સમયના અનુસંધાનમાં યેસુ ખ્રિસ્તે આપણને ચેતવણી આપી છે કે સાવચેત રહેજો. તમારા આત્મિક જીવનના અનુસંધાનમાં સાવચેત રહેજો કે કોઈ તમને છેતરી ન જાય. માથીની સુવાર્તામાં જ્યારે આપણે ઘણી વાર વાંચ્યું, એક કલાક વાંચવા માંગુ છું. માથીની સુવાર્તા 24 અધ્યાય તમે ખોલશો. માથીની સુવાર્તાનો 24 અધ્યાય એને ત્રીજી કલમથી જો આપણે કોઈ બાઇબલ ખોલી હોય તો આપણે ઉભા થઈએ. અને આ બાઇબલ ઊંચા કરીએ ને આપણું કરાર ગંભીરતાથી તાજો કરતા બોલીએ હોવા. કેમ કે તારો સેવક સાંભળવા માટે અને વાળવા માટે તૈયાર છે. ત્રીજી કલમથી પછી જૈતુનના પહાડ પર ઈસુ બેઠા. એમાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે બધું ક્યારે થશે અને તમારા અવોની તથા જગતના અંતની સીધી શાંત થશે તે એમને કહો. ત્યારે ઈસુએ તેમને કહ્યું, સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં. આ ભૂલ્યા આમેન બેસીએ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉથી ભવિષ્ય કથનો કીધા છે, આગાહીઓ કરી છે. વિશેષ કરીને પોતાના છે પોતાના અનુયાયીઓ એટલે કે આજે તમે ને હું જે નામ કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય આપણે પણ અંત સમયને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે કે તમે વર્તમાન સમયમાં સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, તમને કોઈ છેતરી જાય નહીં, તમને કોઈ જૂઠી બાબતો કહીને આડા રસ્તે ચડાવી નાખે. તમે જો 24માં અધ્યાય અને એની 11મી કલમ વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું છે. અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ભૂલાવશે. ત્યાર પછી 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે
કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે. એવા ચમત્કાર અને બધા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે પસંદ કરેલાને પણ તેઓ લાવશે. તો ગંભીર ચેતવણી છે. અને હું અઠવાડિયા દરમિયાન વિચારતો હતો કે આપણે ઘણીવાર બાઇબલ વાંચીએ તો અમુક પોર્શન વાંચીએ અને એમાંથી કંઈક આપણને મળે. પણ જ્યારે હું ચેતવણી તરફ જોતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે એટલીસ્ટ નવા કરારમાં કેટલી બધી ચેતવણી આપણને આપવામાં આવે. હું કેવળ વાંચવામાં આવું છું. આજે બાઇબલમાં હું વધારે વાંચીશ. એનો અર્થ કે જો એકની એક વાત તમને મને વારંવાર પ્રભુનું વચન કહે છે, એનો અર્થ કે એ બહુ ગંભીર વાત છે. આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કહે છે કે એન્ટી ક્રાઇસ્ટ તો આવતા આવશે. ખ્રિસ્ત વિરોધી જે છે તે આવવાનો છે. પણ એ પહેલા ઘણા ખ્રિસ્ત વિરોધીઓ આવશે. અને એ હ્યુમન બીંગ્સ આપણે જ છીએ, બિલકુલ નથી. આપણામાંથી કોઈ હશે, મનુષ્યમાંથી હશે. અને તેથી એ બધી નવા કરારમાં જે જુદા જુદા સેવકો મારફતે આપણને ચેતવણી મળી છે, એ તરફ હું તમારું ધ્યાન દોરું છું. જો તમે લખી રાખો તો લખો ને ઘરે જઈને તમે પોતે એના પર અભ્યાસ કરજો. જે જૂઠા ટીચર્સ, જે જૂઠા પ્રબોધકો છે, જૂઠા સેવકો છે, એમની લાયકાતો શું છે, એમની ઓળખ શું છે, તમે શોધી શકશો એમાંથી. અને એ કેવો વ્યવહાર કરે છે, એમની કાર્ય પદ્ધતિ શું છે, એ પણ તમને ખબર પડશે. અને આપણને મદદરૂપ થશે કે આપણે સાવચેત થઈએ એ સમજીએ. ઓકે, ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ તો કહે છે માથી 24માં, બીજી જગ્યાએ પણ છે કેટલીક સેમ્પલ કરવામાં આવતું. માથી 7 અને 15 થી આગળ જો તમે વાંચો તો ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જે જૂઠા ઉપદેશકો ઘેટાને બેસે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા બળના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. તમે પ્રેક્ટિકલ પુસ્તક 13 અધ્યાય વાંચો ને ત્યાં જૂઠા પ્રબોધકની વાત છે. ત્યાં કહે છે કે એનો અવાજ બલવાન નથી. અને એ જૂઠો છે, એ શેતાનનો એજન્ટ છે, પણ એનો અવાજ બલવાન નથી હોતો. ચેતવણી વાત. યસ, we have to be very careful. તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. વાલાઓ, હું અહીંયા રહીને તમને શિક્ષા આપું છું, એના ઉપર મારા સંબંધી એને શું કહેવાય, મન બનાવી લેશો ને કે સતીશભાઈ કેવા છે. યસ, અહીંયાથી નીકળ્યા પછી હું કેવું જીવન જીવું છું, મારા કુટુંબમાં હું કેવો છું, મારા મિત્રો સાથે હું કેવો છું, એ મારા ફળ છે. તમે મને ઓળખી શકશો. યસ, અને બોલો ના, કારણ કે અહીંયા તો બધા દેવદૂત જેવા દેખાઈએ છે. ઘણી વાર હસતા કહું કે હું એવું કર્યું તો નથી, પણ માણસોની ગેરહાજરીમાં બહેનને જેવી પૂછવાનું છે. અને એ તમને જો કહી દેશે તો અસલિયત કહેશે કે જવાબ નથી. અથવા બહેનોની ગેરહાજરીના અમને પૂછવાનું કે તકલીફ. કન્સિસ્ટન્સ રહેવું જોઈએ. ફળથી આપણે જૂઠા, faulty, false, fake, નકલી, ઢોંગી બાબાઓને ઓળખવાના છે.
ઓકે, હવે સંત પાઉલ વિશે તરફ જોઈએ. પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયથી 20મો અધ્યાય 29-30 કલમમાં તમને મળશે. હવે યાદ રાખો કે એફેસસની મંડળીમાં સંત પાઉલે જબરજસ્ત યોગદાન આપ્યું છે, પણ એ હવે ત્યાં જઈ શકતો નથી. એટલે મિલેતુસ ટાપુ ઉપર એણે એફેસસની મંડળીના વડીલોને બોલાવ્યા. હું એમ કહીશ કે એફેસસની મંડળીની પાસ્ટોરેટ કમિટીને કે પાસ્ટોરેટ કોન્ફરન્સને બોલાવી જો તમને કે વડીલોને જે આગેવાનો હોય છે મંડળીઓ, અને એમને આનો છેલ્લો મેસેજ, કારણ કે રડે છે પછી ચૂકાવે કે હવે ફરી મળવાનો નથી, સો છેલ્લો મેસેજ હંમેશા પાવરફુલ અને અતિ ગંભીર હોય છે, અને છેલ્લો મેસેજ આ પ્રમાણે આપે છે. સંત પાઉલ ચેતવણી સાથે કહે છે, હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર, એટલે કે એફેસસની મંડળી પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. બહારથી ઘૂસી જશે, અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઉભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. માટે જાગતા એટલે બહારથી તો આવશે તકલીફ, મંડળીને તકલીફ ન મૂકવા. એથી વધારે દુઃખની વાત એ છે કે અંદરથી પોતાનામાંથી, અને એ સ્પષ્ટ કહે છે સંત પાઉલ કે શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે આવડી વાતો બોલશે. જે સાચો સેવક છે એ લોકોને પોતાની પાછળ ના, ઈસુની પાછળ ચાલે એનું આહ્વાન આપે છે, એનું બનવું આપે છે. પણ આ જે અંદરથી ઉભા થશે એ પોતાનું શું આગળ ઘણી ચેતવણી છે. સંત પાઉલ બીજું કોરિન્થી 11મો અધ્યાય એમાં પણ કેટલીક અગત્યની વાત લખે છે. એ 3-4 કલમમાં એક બોજ જાહેર કરે છે. એ કહે છે, પણ મને ભય લાગે છે કોરિન્થની મંડળી માટે રખેલી જેમ સર્પે પોતાના કપટથી હવાને બોલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારા માનવો હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. મુખ્ય સૂત્રધાર શેતાન છે, એને હવાને ગમાવી, હવાને ડિસીવ કરી, હવાને છેતરી. મને એનો ભય લાગે છે કે જ શેતાન પોતાના તાબામાં જે સો કોલ્ડ ખ્રિસ્તી બિલીવર્સ એનો ઉપયોગ કરીને તમને આના માટે લઈ જશે. બીજો કોરિન્થી 11મો અધ્યાય 13-15 એમ કે એવા માણસો જુઠ્ઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધારણ કરનારા. અને એમાં કોઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કઈ મોટી વાત નથી. અહીંયા પાછી લગાડી પડતા નથી કે હું જૂઠો સેવક છું. આપણે પારખવા પડશે, પારખવા પડશે. સંત ગલાતીના પત્રમાં પણ લખે છે, 1લો અધ્યાય 6-9 કલમ, ગલાતી 1:6-9 કલમ. એ કહે છે, મને નવાઈ લાગે છે, એને બહુ મહેનત કરીને બધી મંડળીઓ સ્થાપી હતી. મને નવાઈ લાગે છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને ઈશ્વરને મૂકીને તમે એટલા બધા વહેલી જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. તે
કે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તી સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે, પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તેવી ના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે સાબિત થાઓ. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તેવી ના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે સાબિત થાઓ, કારણ કે બીજી સુવાર્તા પ્રગટ કરનારા જૂઠા સેવકો પણ હોય છે. ખરી સુવાર્તા શું છે? તારણ એટલે પસ્તાવા સહિત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. અને આ સંત પૌલના સમયમાં ગલાતીની મંડળીમાં કેટલાક યહૂદીઓ આવેલા, એમણે આ કહ્યું કે તારણ પામવું છે તો ઈસુ ખ્રિસ્ત પર તો વિશ્વાસ કરો, પણ પછી નિયમ શાસ્ત્ર પાળો. So Jesus Christ plus do something or follow something. That's false gospel, yes or no? કોલોસી 2:8 કહે છે, આ કેટલીક ચેતવણી વાંચે છે. સાવધાન રહો અને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહીં પણ માણસોના સંપ્રદાય પ્રમાણે અને જગતના તત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે અથવા તમને ગુલામ બનાવે. માણસોના સંપ્રદાય એટલે હ્યુમન ટ્રેડિશન. ઈસુ ખ્રિસ્તના ફોલોઅર્સ સાથે માથા પર થઈ ત્યારે વણ તો એટલે હાથે ખાય છે એટલે અશુદ્ધ. પ્રભુ કહે છે કે યાર એવું નથી, એ ટ્રેડિશન છે. શું વટાણા છે તો કહે છે કે જે અહીંથી નીકળે છે ને એ વટાણા છે. સ્વાગત જૂઠી સુવાર્તાઓ છે, જૂઠી બાબતો છે. અને જગતના તત્વો એટલે એલિમેન્ટરી પ્રિન્સિપલ્સ ઓફ ધ વર્લ્ડ. અમુક જગતની રીતિમાં જો જગતના જે ધારા ધોરણો છે. પહેલો તિમોથી 4 અધ્યાય પહેલી બીજી કલમ, પહેલો તિમોથી 4 અધ્યાય એની પહેલી બીજી કલમ સંત પૌલ કહે છે, પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ગુલામના આત્મા તથા અશુદ્ધ આત્માના ઉદ્દેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ દબાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસ તો ત્યાગ કરશે. Deceitful spirits and the teachings of demons. Be careful. હું બહુ જનરલ વાત કરું છું. તમે કહેશો કે અમે તો રવિવારે પ્રભુનું વચન સાંભળવા જઈએ છીએ. ગુડ. પણ આ બધા સેવકો વચનો આપનારા જ સેવકો છે. જ્યારે ઉપદેશ કરે છે ત્યારે એમનો નથી હોતો. It is the teaching of the demons sometimes. હવે નહીં સમજ. તમે એટલા બધા ભોળા છો કે તમને નહીં સમજ. Teachings of demons. પહેલો તિમોથી 6 અધ્યાય 3-6 કલમ. જે કોઈ જુદો ઉપદેશ કરે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સત્ય વચનોને તથા ભક્તિ ભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી તે અભિમાની તથા જ્ઞાન છે અને વાદ વિવાદ અને શબ્દવાદનો મજા માણે છે અને તેઓથી અનેકાય વણવટ નિંદા ખોટા વહેમ ઉત્પન્ન થાય છે તેમજ ભ્રષ્ટ બુદ્ધિના સત્ય જ્ઞાન રહી અને ભક્તિ ભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં નિત્ય કજિયા થાય છે. જુદો ઉપદેશ. બીજો તિમોથી 4 અધ્યાય 3-4 કલમ. અને આનો ખાલી ઉપદેશ પર જવાબદાર નથી અમારા જેવા, તમને ચેતવવા માટે.
ઉપદેશને સહન કરશે નહીં. કોણ? તો કે સાંભળનારા. પણ કાનમાં ખજવા આવવાથી તેઓ પોતાને મન ગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે. જો સત્ય તરફ કામ કરશે ને કલ્પિત વાતો તરફ ફરશે. કોંગ્રેગેશન એવું કહે છે કે અમને ગમે એવું ઉપદેશ કરો. અમને તમે એમ કહો કે ભયો બધું હાવ થશે. પ્રભુ કલ્યાણ કરશે. અરે પ્રભુ નહીં કલ્યાણ કરે, તમે પ્રભુમાં નહીં જીવો તો તકલીફ થવાની તમને. એવું અમારે કહેવાનું. તો બે જવાબદાર છે. ઉપદેશકો જવાબદાર, સેવકો જવાબદાર છે કે જે તમને ઊંધા રસ્તે ચડાવી શકે. તમે પોતે તમને ગમે છે ઊંધા રસ્તે ચડાવો એટલે તમે ચડો છો. સંત પીતર શું કહે છે? બીજો અધ્યાય એની 1 થી 3 કલમ. બીજો અધ્યાય 1 થી 3 કલમ. ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા. હજી જૂના કરારના પ્રબોધકોની તો વાત જ નથી કરી. ત્યાં તો એક હિરમિયા પ્રબોધક હોય એની સામે 20 જૂઠા પ્રબોધકો પડતા. કે જે ખોટા પ્રબોધકો હતા ઓલ્ડ ટેસ્ટામેન્ટ વખતે. અને પિતર કહે છે તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે અને નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે. કેમ સાવચેત રહેવાનું છે? નાશકારક પાખંડી મતો, અંગ્રેજીમાં કહે છે ડિસ્ટ્રક્ટિવ હેરેસીસ, જે સત્ય બાઇબલમાં નથી એ સત્ય એ લોકો તમને કહેશે, એ તમને વિનાશમાં લઈ જશે. ગુપ્ત રીતે ફેલાવશે. સિક્રેટલી. આગળ કહે છે તેઓ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા પડશે. મેં કહ્યું તે શબ્દ વાપરેલો કે કોંગ્રેગેશનને વેચવાના માલ સમજવામાં આવે છે. અને ગુજરાતીમાં એ રીતે ટ્રાન્સલેશન છે. અંગ્રેજીમાં જે છે કે છે in their greed they will exploit you. Sorry, exploitation. આપણે કોઈ exploit ના કરી શકે, right? But in their greed એમનામાં તો લોભને લાલચ છે જ. પણ તમારામાં સારું સાંભળવાની ને આશીર્વાદની તમારી લોભ છે. આ કે ના એવું જણા સરકાર સાવચેત રહો. બાઇબલ કહે છે ને in their greed they will exploit you with false words. પિતર પછી યહૂદા કઈ કહે છે? ઈસુ ખ્રિસ્તનો ભાઈ યહૂદા. અને એક જ અધ્યાય છે જૂઠ જેને કહેવામાં આવે છે. પહેલો અધ્યાય 4 કલમ. કેમ કે જેઓને આ દંડ આપવા માટે પ્રાચીન કાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. પાખો તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો વિશાળ શક્તિમાં દુરુપયોગ કરે છે. અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે. આવતા પહેલા મારી પાસે સમય હતો ને મેં YouTube ખોલ્યું અને એમાં જે સબ્જેક્ટમાં હું ખાલી ક્વેશ્ચન જોઉં છું બધું. અને એમાં જે ટાઇટલ આવ્યું કે 7 groups they call themselves Christians but they are not.
7 ગ્રુપો એમના છે કે જે પોતાને ક્રિશ્ચિયન કે છે પણ એ નથી. મેં થોડું સાંભળ્યું પણ એ વાસ્તવિકતા પારખવા ગયા છે. યસ, બહુ અઘરા છે. પ્રભુનો આત્મા જો આપણામાં છે તો આપણે પારખી શકીએ છીએ. હવે યહોવાને જે 3 પત્રો લખ્યા અને એક પત્રમાં એ કંઈક કહે છે. પેલો એમાં બીજો અધ્યાય ધાર્મિક કલમ. પેલો એમાં બીજો અધ્યાય ધાર્મિક કલમ. બાળકો, આ છેલ્લી ઘડી છે અને ખ્રિસ્ત વિરોધી એટલે કે એન્ટી ક્રાઇસ્ટ આવનાર છે. એવું તમે સાંભળ્યું છે તેનું હમણાં ખ્રિસ્ત વિરોધીઓ એટલે એન્ટી ક્રાઇસ્ટ બહુવચન ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. સો ઠગાયેલા અને ઠગનારાની સંખ્યા વધશે, ઘટશે નહીં. વિરોધી એન્ટી ક્રાઇસ્ટ છે. જો તમે દાનિયેલના પુસ્તકમાં આપણે પેલા 4 જાનવરો વિશે જોયું ને છેલ્લે જે 10 સિંગડા ને એમાંથી એક નાનું સિંગડું ને 3 ને પાડી નાખે છે ને એ નાનું સિંગડું એ પરની વિરુદ્ધ અને ઈશ્વરની પ્રજા વિરુદ્ધ 4 જાતની લડાઈઓ મારે છે. એન્ટી ક્રાઇસ્ટ અને એ જે કરવાનો છે એનો આત્મા અત્યારથી મનુષ્યોમાં સક્રિય છે. સેવકો સેવિકાઓમાં સક્રિય છે. જો જૂઠા છે તેથી આપણે કાળજી રાખવાની છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આજે યહૂદાનો પત્ર વાંચીને સુઈ જજો. એક જ અધ્યાય છે, એક જ નાનો અધ્યાય છે, પણ એમાં આ જે જૂઠા પ્રબોધકો છે, જૂઠા ઉપદેશકો છે, જૂઠા શિક્ષકો છે, જેમને પ્રભુમાં કે પ્રભુના મહિમામાં કોઈ રસ છે ને, એમને પોતાનું કિંગડમ આપવામાં રસ છે, એ કોણ છે, કેવા છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. હું ઝડપથી તમારી આગળ વાંચું કે છે એ લોકો અનગોધલી છે, અધર્મી છે, ધાર્મિક છે પણ આત્મિક નથી. એ બેમાં ફેર છે, તમને ખબર છે? ધાર્મિક અને આત્મિક હોવે બેમાં ફેર છે. આત્મિક માણસ ધાર્મિક હોઈ શકે છે પણ ખાલી ધાર્મિક માણસ આત્મિક ના પણ હોય. આપણે ના સમજ પડે તો મને વ્યક્તિગત સમજાય છે. એ લોકો તરંગી છે. they are dreamers. ઊંઘી જાય, ઊંઘવા જાય એટલે એનું દિમાગ એમ પડે કે આજે કોને પકડવાનું, કોને પકડવાનું, કોનું કરી નાખવાનું, પ્રભુનું નામ લઈને આ ચાલતું હોય એના દિમાગ પાસે. ત્યાં તરંગી એ શબ્દ વપરાય. એ લોકો નિંદા કરનાર છે. જે બાબતોમાં આધ્યાત્મિક સમજ નથી પડતી ને એની નિંદા કરે. ના, એ વાત ના કરશે. બુદ્ધિહીન પશુઓ છે. બહુ કડક શબ્દો વાપરે છે. એ લોકો સંગતમાં કલંકરૂપ છે. એ ઉપર હોઈ શકે ને ઘરે હોઈ શકે. આગળ પવનથી હર્ષેલાતા નિર્જળ વાદળા જેવા છે. ગરમી છે, ઘામ છે, વરસાદ પડશે, વાદળા દેખાય, પણ વરસાદ ના પડે તો ત્યાં એ આવાજ નિર્જળ, પવનથી ઘસરા નિર્જળ વાદળા જેવા છે. પાંદડા અને ફળ વગરના વૃક્ષો જેવા છે. પોતાની લાજનું ગંદુ ફેણ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજા બેસર ભટકનારા તારા, પોતાની દુર્વાસના પ્રમાણે ચાલીને ગર્વિષ્ઠ વચનો બોલનારા, પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા,
બધી ખુશામત સાંભળો ત્યાં છે અલર્ટ થઈ જાય. ઓકે, મને તમારી ખુશામત થાય ત્યાં તો ખાસ ત્યારે આ તો ઊંચું એના કરતા કંઈક વધારે ઊંચું તો મને ચડાવી દીધું પહેલાં. શું છે છેલ્લે એના દિમાગ તો શું છે? યસ, પક્ષ ઉભા કરનાર, the one who caused divisions. મંડળમાં તમે જે ગ્રુપ જુઓ છો, ગ્રુપિઝમ જુઓ છો, આપણું તો ઇન્ટરડિનોમિનેશનલ છે એટલે બધે જ છે. ઇટ ઇઝ ડેવિલિશ. પવિત્ર આત્મા વ્યવહાર છે એ ખાલી દિમાગથી કામ કરે છે. અને એ લોકો બાઇબલનો જ ઉપયોગ કરે છે. અને બીજું કોઈ પુસ્તક લેવા જતા નથી, આ ખોલીને તમારી ખરાબી કરી નાખશે. આ છે ઘણીવાર એ વચન બોલનારામાં એનું નેચરલ ગિફ્ટ હોય છે કે જે તમને હાજી નથી. એનામાં વક્તૃત્વ આપણે જઈએ કે વાહ રબી આપણે ક્યાં એ જગ્યા છે આમાં છે કે નહીં, આ કે ના. ઈશ્વરવાદી બોલતા હોવાનો ભાવ ઈશ્વરના વચનોથી દૂર. ઘણી વાર કહું છું પ્રભુ મહાપ્રમાણે કીધું એ લોકો દર્શનની વાત કરે, આજે સ્વપ્ન એની વાત કરે, પણ વોટ એવર દર્શન કે સ્વપ્ન કે મને પ્રભુના આત્માએ આજે આ કીધું અને ફલાણું કીધું, પણ એ કદી ઈશ્વરના વચનોની વિરુદ્ધની વાત નહીં હોય. આ કે કેવી રીતે પારખવું ને એવું તમને સમજાવું છું. શનિવારે કે એમાં કહે છે કે મને પ્રભુએ કીધું છે કે ચર્ચ બધું સાફ સુથરું વાળી આવું. એક બે સગેવાળા પછી કશું તમે સમજી ગયા એટલા રાઈટ કે કયા હાથનો કયો છે આવું નહીં કરવું. કારણ ઓલ્ડ ટેસ્ટામેન્ટનો પ્રભુ એવું કરતા. મીખા 3:11 લખ્યું છે અને કારણ કે લખ્યું છે તેના નેતાઓ લાંચ લઈને ઇન્સાફ કરે છે અને તેના યાચકો પગાર લઈને દૂધ કરે છે અને પ્રબોધકો પૈસા લઈને જુલુસ જુએ છે અને છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે અને કહે છે શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ આપત્તિ આવશે નહીં. પોતાની ક્ષેત્રે છે બીજાને ક્ષેત્રે. સો આજે એક કલમ મેં તમને કહી તમે વાંચતા રહેજો અઠવાડિયા રાઈટ અને એના પર મનન કરો. કારણ કે આપણે ક્ષેત્રનું જીવન તો જીવવા માંગતા નથી. પવિત્ર પર્વત પર બધાને જવું છે કે નહીં? ક્ષેત્રે શું તો નહીં દેખાય. તમે પોતે અભ્યાસ કરો. આનો બીજો ભાગ પ્રભુની ઈચ્છા હશે તો આવતા સોમવારે કહીશ તો ટાઈમ થયો ઓકે પ્રાર્થના કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ. અદ્ભુત સત્ય વચનો કે જેમાંથી કોઈ બચી શકે એવું છે.
ત્યારે અમે ક્ષેત્રમાં માનતા નથી, સાવચેત રહેવા માંગીએ છીએ. ચેતનને આપતા વચનોને પૂરી ગંભીરતાથી સમજવા માટે, યાદ રાખવા માટે, સાવચેત રહેવા માટે મદદ કરો. મારી વિનંતી ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો, માન્ય કરો. આમેન. બે વચોસ્તી હાલના બોલીએ ને પ્રભુને માન આપીએ. આપણે રેડી?